હલો, ધોરણ 11ના કોમર્સ સેક્શનના ગુજરાતી વિભાગના મીડિયમના દરેક વિદ્યાર્થી મિત્રોને અશ્વિન પટેલના નમસ્કાર. તો આપણે સંકલ્પની સ્કૂલ તરફથી વિષય સ્ટેટની અંદર અગાઉના સેશનમાં ચેપ્ટર નંબર 6 ક્રમચય, સંચય અને દ્વિપદી વિસ્તરણ આ ત્રણેય વિશે આપણે માહિતી મેળવી હતી, જેમાં ત્રણેયના અલગ અલગ સૂત્રો, ત્રણેયની થિયરી તેમજ ક્રમચય માટે ક્રમગુણિતનો સિદ્ધાંત, જેમાં સરવાળાનો સિદ્ધાંત, ગુણાકારનો સિદ્ધાંત વિશેની આપણે માહિતી મેળવી હતી. તો આજના સેશનની અંદર આજે આપણે સ્વાધ્યાય 6.1 પર્ટિક્યુલર ક્રમચય માટેની વાત આપણે જોવાની છે. તો સ્વાધ્યાય 6.1 દાખલા નંબર 1, જેનો પેટા પહેલા નંબરનો દાખલો આપણને એવું કહે છે 10p3. તો 10p3 માટે સૌપ્રથમ આપણે એનું સૂત્ર ક્રમચય માટેનું જોયું હતું કે ક્રમચયનું સૂત્ર થશે NPR. તો NPR બરાબર શું થશે? n ફેક્ટોરિયલ અપોન કૌંસમાં n માઇનસ r ફેક્ટોરિયલ. આ બેઝિક સૂત્ર છે આપણું. તો nના સ્થાને આપણે 10 લઈશું, rના સ્થાને આપણે 3 લઈએ. તો એ પ્રમાણે ગણતરી કરતાં n ફેક્ટોરિયલ એટલે કે 10 ફેક્ટોરિયલ, એ જ 10માંથી શું બાદ કરશું? 3 ફેક્ટોરિયલ, એટલે નીચે આવશે 7 ફેક્ટોરિયલ. હવે 10ને રિવર્સમાં ક્યાં સુધી લઈ જવાના? તો 7 સુધી લઈ જઈશું. તો 10 ગુણ્યા 9 ગુણ્યા 8 ગુણ્યા 7 ફેક્ટોરિયલ, નીચે 7 ફેક્ટોરિયલ. આ 7 ફેક્ટોરિયલ ઉડી ગયા તો આપણી પાસે 10 ગુણ્યા 9 ગુણ્યા 8 એટલે કે 720. આ આપણા માટે 10p3 માટેનો જવાબ આવશે. આ જ રીતે આ જ દાખલો આપણે એની અલગ બીજા પ્રકારની વૈકલ્પિક રીત, જેનું સૂત્ર પણ આપણે થિયરીની અંદર જોયેલું હતું. તો વૈકલ્પિક રીત શું કહે છે? તો વૈકલ્પિક રીત એમ કહે છે કે જો 10p3 હોય, નીચે 3 છે, તો રિવર્સમાં આપણે 3 સુધી લઈ જવાના n-ને. તો પહેલો n, પછી આવશે n-1 અને પછી આવશે n-2. તો આ પહેલો n એટલે 1, આ બીજું અને આ ત્રીજું. રિવર્સમાં ગાડી દોડાવવાની, પણ nને સાથે લઈને રિવર્સમાં 1, 2 અને 3 સ્ટેપ સુધી રિવર્સ જવાનું. એટલે કે 10, 10 - 1, 10 - 2 એટલે કે 10 ગુણ્યા 9 ગુણ્યા 8. આ ત્રણેયનો ગુણાકાર એટલે આપણો જવાબ મળશે 720. તો આ રીતે આપણે ક્રમચયની વેલ્યુ શોધી શકાય. એ જ રીતે આપણે આગળ જોઈએ તો દાખલા નંબર 2, જે આપણને એવું કીધું છે કે 50p2. તો આપણે સૂત્ર હમણાં જ જોયું હતું કે 50p2 બરાબર સૂત્ર થશે n ફેક્ટોરિયલ અપોન કૌંસમાં n માઇનસ r ફેક્ટોરિયલ. તો n ફેક્ટોરિયલના સ્થાને મૂકી દઈએ 50 અને કૌંસમાં છેદમાં 50 - 2 એટલે કે આવશે 48 ફેક્ટોરિયલ. હવે ઉપર જે 50 ફેક્ટોરિયલ છે એને રિવર્સમાં 48 સુધી લઈ જાઓ, એટલે કે 50 ગુણ્યા 49 ગુણ્યા 48 ફેક્ટોરિયલ. છેદમાં પણ 48 ફેક્ટોરિયલ છે, તો 48 ફેક્ટોરિયલ, 48 ફેક્ટોરિયલ, છેદ ઉડાડી દઈએ. તો 50 ગુણ્યા 49 કરશો એટલે કે 2450. આ આપણો જવાબ. આ જ દાખલો તમે અલગ વૈકલ્પિક રીતથી પણ ગણી શકો. 50p2 છે, તો આપણે એક તો 50n તરીકે લઈ શકાય, રિવર્સમાં બીજી એક સ્ટેપ પાછળ જઈશું એટલે કે n-1. એટલે કે આ પ્રથમ સ્ટેપ અને બીજું સ્ટેપ. રિવર્સમાં 2 સ્ટેપ સુધી જવાનું, કારણ કે પાછળ નીચે શું કીધું છે? p2. r તરીકે જેટલા આપે એટલા સ્ટેપ આપણે રિવર્સ જવાના થશે. તો nના સ્થાને મૂકી દઈએ 50, કૌંસમાં 50 - 1 એટલે કે 49, 2નો ગુણાકાર કરો એટલે કે 2450 આપણો જવાબ આવે. ત્યારબાદ વાત કરીએ
દાખલા નંબર 3 દાખલા નંબર 3 આપણને કહે છે શું કે દાખલા નંબર 3 એ આપણને એવું કહે છે કે 8p7 એટલે કે 8 ફેક્ટોરિયલ અપોન 8 માઇનસ 7 ફેક્ટોરિયલ એટલે કે આપણું અહીંયા સૂત્ર બનશે n ફેક્ટોરિયલ છેદમાં n માઇનસ r ફેક્ટોરિયલ. તો n માઇનસ r ફેક્ટોરિયલ આપણને કીધું છે, તો અહીંયા આપણે વાત કરીએ nના સ્થાને મૂકી દઈએ 8 ફેક્ટોરિયલ કૌંસમાં છેદમાં 8 માઇનસ 7 ફેક્ટોરિયલ એટલે કે છેદમાં આવશે 1 ફેક્ટોરિયલ. તો 8ને રિવર્સમાં 1 ફેક્ટોરિયલ સુધી લઈ જવાનું. 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 અને ગુણ્યા 1 ફેક્ટોરિયલ. તો 1 ફેક્ટોરિયલ ઉડી ગયા. તો 8થી 2 સુધીનો ગુણાકાર એટલે કે 40,320 આ આપણો જવાબ આવે. વૈકલ્પિક રીતમાં તમારે 8p7 એટલે એક 8ને લીધા પછી n-1 n-2 n-3 n-4 n-5 n-6 સુધી લઈ જાઓ એટલે આ ગુણાકાર કરશો તો પણ તમારો જવાબ 40,320 આવશે. એ જ રીતે ચોથા નંબરનો દાખલો છે 9p9 એટલે કે આપણું સૂત્ર n ફેક્ટોરિયલ છેદમાં કૌંસમાં n માઇનસ r ફેક્ટોરિયલ. તો n ફેક્ટોરિયલના સ્થાને મૂકી દઈએ 9 ફેક્ટોરિયલ છેદમાં 9 માઇનસ 9 એટલે કે 0 ફેક્ટોરિયલ. તો સ્વાભાવિક છે આપણી પાસે વધશે ઉપર માત્ર 9 ફેક્ટોરિયલ જ. તો 9 ફેક્ટોરિયલને આપણે છૂટા કરવાના છે 1 સુધી. તો 9 ગુણ્યા 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 અને ગુણ્યા 1 એટલે આવશે 3,62,280 આપણો 9p9 માટેનો જવાબ. ત્યારબાદ આપણે આગળ વધીએ કે આપણને એવું કીધું છે કે જો np3 બરાબર 990 હોય તો અહીંયા આપણે nની કિંમત શોધવાની છે. તો સેમ આપણે વ્યાખ્યા જોઈ np3ને આપણે વૈકલ્પિક રીત જે જોઈ હતી તો જે આ 3 આપેલા છે આપણને આ 3ને આપણે રિવર્સમાં લઈ જવું હોય તો એક n બીજું n-1 બીજું n-2 એટલે 3 સ્ટેપ સુધી રિવર્સ લઈ ગયા જેના બરાબર લખી શકાય 990. હવે આપણે રફમાં કે અલગ અલગ રીતે ગણતરી કરી શકાય કે n તરીકે કેવી એવી સંખ્યા લઈએ કે જેમાંથી 1 બાદ કરો, જેમાંથી 2 બાદ કરો અને ત્રણેયનો ગુણાકાર એ આપણો બેઝિકલી 990 થવો જોઈએ. તો 990 થવા માટે આપણે n તરીકે કોઈ એક સંખ્યા રફની અંદર ધારી લેવાની છે. દાખલા તરીકે માની લો કે આપણે n તરીકે 10 લઈએ તો 10માંથી 1 બાદ કરો તો 9, એમાંથી 1 બાદ કરો તો 2 બાદ કરો એટલે આવશે 10 ગુણ્યા 9 ગુણ્યા 8 તો 8 9 72 દાન 720. તો આપણો તો 990 છે તો અહીંયા 10 નહીં લઈએ 11 લઈશું. તો એના સ્થાને આપણે 11 લઈએ તો 11 માઇનસ 1 11 માઇનસ 2 એટલે 3 ક્રમિક સંખ્યાઓ કઈ મળશે 10 પહેલું તો 11 ગુણ્યા 10 ગુણ્યા 9 તો 10 ગુણ્યા 9 એટલે કે 90 ગુણ્યા 11 એટલે કે 990. તો અહીંયા n બરાબર આપણો સાચો જવાબ મળશે 11. તો આ રીતે જ્યારે nની વેલ્યુ શોધવાની હોય ત્યારે દાખલાની ગણતરી થઈ શકે. ત્યારબાદ આપણે જોવાનું છે NPR બરાબર 3024. તો આરની વેલ્યુ શોધવાની છે. તો સેમ આપણું જે સૂત્ર છે ક્રમચય શોધવા માટેનું એ સૂત્ર આપણે જારી રાખશું કે NPR બરાબર n ફેક્ટોરિયલ અપોન n માઇનસ r ફેક્ટોરિયલ. આ સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો થાય. તો સૂત્ર પ્રમાણે કિંમતો મૂકી દઈએ તો NPR બરાબર 9 ફેક્ટોરિયલ અપોન 9 માઇનસ r ફેક્ટોરિયલ. હવે NPRની વેલ્યુ આપણને આપી દીધી છે
3024. તો NPRના સ્થાને આપણે મૂકી દઈએ 3024 બરાબર 9 ફેક્ટરને છૂટા પાડો એટલે ઉપર હમણાં જ આપણે જોયું હતું એક દાખલામાં 3,62,880 એના ભાગ્યા કૌંસની અંદર 9 - r ફેક્ટોરિયલ. હવે આ બેની સાઈડ ચેન્જ થઈ ગઈ. 9 - r ફેક્ટોરિયલ આપણે બહાર લઈ લઈશું અને એના ભાગ્યા આપણે કરીએ એની જગ્યાએ લઈએ 3024. તો ભાગાકાર કરતાં જવાબ કેટલો મળશે? 120. તો 9 - r ફેક્ટોરિયલ બરાબર 120. તો અહીંયા આપણે ફેક્ટોરિયલની સાઇન દૂર કરીએ તો અહીંયા r ફેક્ટોરિયલની સાઇન નીકળી જાય, અહીંયા 5 ફેક્ટોરિયલની સાઇન નીકળી, એટલે ખાલી આપણને શું મળશે? 9 - r બરાબર શું કહી શકાય? 5. તો rને બહાર લાવીએ તો 9માંથી 5 શું કરવાના? બાદ, એટલે જવાબ કેટલો આવ્યો? 4. માટે આરની વેલ્યુ આપણને કેટલી મળશે? 4. આ રીતે આપણે આરની વેલ્યુ શોધી શકાય. ત્યારબાદ આપણે જોવાનું છે એમાં દાખલા નંબર 4. તો દાખલા નંબર 4 આપણને શું કહે છે? તો રકમ આપણને એવું કહે છે કે 3 * કૌંસમાં n+3 p4 બરાબર 5 * n+2 p4 હોય તો આપણે અહીંયા એનની વેલ્યુ શોધવાની છે. બરાબર. તો હવે આ દાખલાની ગણતરી કઈ રીતે થાય? તો 3 ગુણાકારના છે એ આપણે એમનેમ રાખશું, એને આપણે ક્યાંય કશું કરવાનું થતું નથી. હવે n+3 છે તો n+3ને આપણે ક્યાં સુધી લઈ જવાના? 4 સ્ટેપ સુધી. p4 કીધું છે, 4 સ્ટેપ સુધી લઈ જાઓ તો n+3 એક તો સ્ટેપ છે જ, પછી આવશે n+2 n+1 n-0. બરાબર. આ વસ્તુ આવીને ઊભી રહેશે કારણ કે 4 સ્ટેપ સુધી રિવર્સમાં લઈ જાઓ તો n+3 છે, પછી એ 3માંથી 1 બાદ કરો એટલે હવે n+2, 3માંથી 2 બાદ કરો એટલે n+1 અને 3માંથી 3 બાદ કરો એટલે n+0 સુધી લઈ જઈ શકાય. સેમ આ જ વસ્તુ આપણે 5 * n+2 છે એને ક્યાં સુધી લઈ જવાના? રિવર્સમાં 4 સુધી. તો 4 સુધી લઈ જાય તો 5 ગુણાકારને એમને રાખશું એટલે કે n+2 પછી n+1 n એટલે કે 0 અને n-1. આ સ્ટેપ આવશે એના બરાબર શું થશે? 5. હવે ઉપર નીચે જેટલા પણ છેદ ઉડે છે આ બરાબર એટલે ભાગાકારની નિશાની. તો બંનેમાં કોમન સંખ્યા એટલે n+2 n+1 અને n આ 3 વસ્તુ નીકળી જતા હવે જે સંખ્યા બાકી વધે એનો આપણે ખાલી માત્ર કૌંસની સંખ્યા સાથે ગુણાકાર કરશો તો nની વેલ્યુ આપણને જોવા મળશે. તો આ રીતે આપણે nની વેલ્યુ, આરની વેલ્યુ એવા અલગ અલગ દાખલાઓ આપણે જોયા. અહીંયા કોમન થિંગ્સ એટલું જ આપણે યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો કે સામાન્ય રીતે તમે જે પણ દાખલો ગણો એમાં દાખલામાં જો વચ્ચે p નો આવે, n પછી p આવતું હોય તો એ માત્ર ક્રમચયને લગતો દાખલો છે અને ક્રમચયની રીતથી આપણે ગણતરી કરવાની હોય તો ક્રમચય માટેનું સૂત્ર તમારે મૂકવું પડે. આ સૂત્ર આપણે 2 અલગ અલગ સ્વરૂપના છે એ આપણે જોયા કે પ્રથમ સ્વરૂપમાં આપણે NPR બરાબર સૂત્ર મૂકી દઈએ છીએ n ફેક્ટોરિયલ છેદમાં કૌંસની અંદર n-r કૌંસની બહાર ફેક્ટોરિયલની સાઇન લખવી પડશે. તો આ રીતે આપણે NPR શોધવા માટેનું સૂત્ર મૂકીને એમાં n અને જો r બંનેની કિંમત આપી હોય તો સરળતાથી સૂત્રમાં કિંમત મૂકીને જવાબ લાવી શકાય. આ સિવાય આપણે આ જ ક્રમચયની અંદર માત્ર તમને nની વેલ્યુ આપી હોય અને r શોધવાના હોય એવા દાખલા પણ આપણે જોયા. એ જ રીતે rની વેલ્યુ આપી હોય અને n ન આપ્યા હોય તો n શોધવા માટેના પણ આપણે દાખલા જોયા. તો અહીંયા ખાસ ધ્યાન આપો
ઘણા કેસમાં બીજી વૈકલ્પિક રીત એટલે કે માની લો કે NP આર તરીકે જેટલી સંખ્યા આપી હોય એટલી સંખ્યા આપણે રિવર્સ લઈ જવાની છે. માની લો કે NP 4 આપ્યો હોય તો એક તો n રાખવાના જ છે, પછી n-1, n-2, n-3 આ રીતે ટોટલ n-1 થી માંડીને n-3 એટલે કે 3 સ્ટેપ અને આગળ n એટલે કે 4 સ્ટેપ સુધી આપણે રિવર્સમાં લઈ જઈએ એટલે એની જગ્યાએ આપણે કિંમતો મૂકતા અલગ અલગ આપણને વેલ્યુ જોવા મળે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ક્રમચયને લગતા દાખલાઓ જોયા. આ જ રીતના દાખલા જ્યારે તમને સ્વાધ્યાયની અંદર તમને જોવા મળે કે જેમાં NPR આપેલું છે તો એ દાખલા તમારે હોમવર્કમાં ગણતરીમાં લેવાના રહેશે. જે પણ દાખલા આપ્યો હોય સ્વાધ્યાયની અંદર, સેમ સ્વાધ્યાય 6ની અંદર સેક્શન Cમાં કે Bની અંદર આવા ટૂંકા દાખલા તમને NPR શોધવાના, N શોધવાના કે R શોધવાના દાખલા હશે. એ દાખલા તમારે જાતે પ્રેક્ટિસ કરવાની રહેશે અને જેથી તમને ક્રમચયના દાખલા સરળતાથી ગણી શકાય. અને આ જ રીતે ક્રમચયના અલગ અલગ રકમોવાળા મોટા દાખલા આપણે આના પછીના નેક્સ્ટ સેશનની અંદર જોઈશું, જેથી તમને ખબર પડે કે કઈ રીતે દાખલાની ગણતરી થઈ શકે. થેન્ક યુ.